નમસ્કાર મિત્રો, જો તમને લેટ નાઇટ સ્નેકિંગ એટલે કે મોડી રાત્રે નાસ્તો કરવાની આદત હોય તો તમારે ચેતી જવું જોઈએ, કારણ કે આ એક તમારી ખરાબ આદત છે. તમને ઘણા બધા ગંભીર બીમારી તરફ દોરી શકે છે. મિત્રો, અત્યારના સમયમાં ખાસ કરીને સુરત જેવા સિટીમાં મોડી રાત્રે નાસ્તો કરવો એક પ્રકારનો ટ્રેન્ડ ફેશન બની ગઈ છે, પરંતુ આ તમારા આરોગ્યને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આમ તો ઘણા બધા સાયન્ટિફિક રીઝન એટલે કે વૈજ્ઞાનિક કારણો છે કે જેના દ્વારા લેટ નાઇટનો નાસ્તો આપણા શરીરને નુકસાન કરી શકે, પરંતુ એમાંના જો આપણે થોડા સમજવા હોય તો સૌથી પહેલું છે બાયોલોજિકલ ક્લોક. આપણા શરીરની અંદર, બ્રેઇનની અંદર સુપ્રાકાઇઝમેટિક ન્યુક્લિયસની અંદર એક એવી બાયોલોજિકલ ક્લોક આવેલી હોય કે આપણા શરીરના દરેક બાયોલોજિકલ પ્રોસેસ એટલે કે ક્રિયા છે એ દિવસના અમુક સમય દરમિયાન થઈ શકે એનું મેનેજ કરતી હોય. એ મુજબ જોઈએ તો આપણા શરીરનો મેટાબોલિક રેટ, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, ગ્લુકોઝ હેન્ડલિંગ કેપેસિટી, આ ઉપરાંત એનર્જી મેટાબોલિઝમ, ઇવન એન્ઝાઇમ પ્રોડક્શન, હોર્મોન પ્રોડક્શન, આ બધી જ વસ્તુ છે એ દિવસ દરમિયાન વધારે થતું હોય. ખાસ કરીને સવારે સૌથી બેસ્ટ થતું હોય, દિવસ દરમિયાન વધારે થાય અને રાત્રે છે એ મિનિમમ થતું હોય. એટલે આપણે મોડી રાત્રે જ્યારે ખોરાક લઈએ, નાસ્તો કરીએ, ત્યારે આપણા શરીરની અંદર એક ખોરાક છે આપણને નરિશ કરવાના બદલે કન્ઝ્યુમ વધુ કરતો, એટલે કે જે ખોરાક આપણા શરીરને પોષણ આપવું જોઈએ એ પોષણના બદલે આપણા શરીરનું શોષણ કરે. મોડી રાત્રે જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે આપણા શરીરમાં કેલરીની રિક્વાયરમેન્ટ ના હોય, એના લીધે આપણા લીધેલા ખોરાકની જે કેલરી છે, ગ્લુકોઝ છે, એ લીવરમાં જાય અને લીવર એ એક્સ્ટ્રા ગ્લુકોઝને ફેટમાં કન્વર્ટ કરે. એના લીધે સૌથી મેક્સિમમ લોડ છે એ લીવર પર પડતો હોય. એના લીધે ફેટી લીવર જેવા રોગ થાય અને વધારે પડતી ફેટ શરીરમાં જમા થઈ અને એના લીધે ડાયાબિટીસ, ઓબેસિટી, હાઈ કોલેસ્ટ્રોલ, આવા પ્રકારના અનેક મેટાબોલિક રોગ થાય અને એના લીધે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે હૃદય રોગ, પેરાલિસિસ, આ પ્રકારના અનેક રોગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત બીજી મિકેનિઝમ સમજવી હોય તો આપણે જોઈએ કે તમે માર્ક કર્યું હશે કે આપણા જેમાં પછી આપણા શરીરમાં હીટ પેદા થતી હોય, પરસેવો થતો હોય, જેને ડાયટ ઇન્ડ્યુસ થર્મોજિનેસિસ કહેવાય. જ્યારે આના સામા પક્ષે સ્લીપ, ઊંઘ દરમિયાન આપણા શરીરને જે રિપેર થવાની એક્ટિવ પ્રોસેસ હોય એના માટે આપણા શરીરનું ટેમ્પરેચર છે ડાઉન થવું જોઈએ. એટલે જ્યારે આપણું મગજ ડીપ REM સ્લીપ માટે ટેમ્પરેચરને ડાઉન કરવા માટેની કોશિશ કરતું હોય, પરંતુ જ્યારે તમે લેટ નાઇટ નાસ્તો કર્યો હોય ત્યારે શરીરની અંદર હીટ પેદા થાય, એટલે કે આપણી સ્લીપ, ઊંઘની ક્વોલિટી સારી ના થઈ શકે, REM સ્લીપ ના થઈ શકે અને એના લીધે દિવસ દરમિયાન આપણા શરીરનું ડેમેજ થયું હોય એ રાત્રિ દરમિયાન એક્ટિવલી રિપેરની પ્રોસેસ થતી હોય એ આપણું બ્રેઇન ના કરી શકે અને આપણી ઊંઘ પણ સારી ના થઈ શકે. અને આગળ પણ આપણે વિડીયોમાં જોયું કે જ્યારે સારી ઊંઘ ના થાય ત્યારે શરીરમાં અનેક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય. આ ઉપરાંત હજી આપણે ત્રીજી મિકેનિઝમ સમજવી હોય તો જ્યારે આપણે લેટ નાઇટ નાસ્તો કરતા હોય ત્યારે આપણા શરીરની અંદર લેપ્ટિન અને ગ્લેરિન નામના જે હોર્મોન એનર્જી અને હંગરનું મેનેજમેન્ટ કરતા હોય, એના સિક્રેશનમાં ડિસ્ટર્બ થતું હોય. એના લીધે લેટ નાઇટ નાસ્તો છે તમારા મગજને લિટરલી એવું પ્રોગ્રામિંગ કરે કે એના લીધે બીજા દિવસે પણ તમારા ફૂડ ક્રેવિંગ, ખાસ કરીને અનહેલ્ધી ફૂડ ક્રેવિંગ વધી જતું હોય. આ ઉપરાંત લેપ્ટિન નામના હોર્મોનના ડિસ્ટર્બન્સના કારણે પણ આપણું ફેટ મેટાબોલિઝમ ખોરવાતું હોય. એના લીધે શરીરમાં ફેટ જમા થતી હોય, ખાસ કરીને વિસરલ એબ્ડોમિનલ ફેટ જમા થાય અને એના લીધે ઓબેસિટી થઈ અને અનેક મેટાબોલિક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય. આ ઉપરાંત પણ ચોથી ક્રિયા જોઈએ તો લેટ નાઇટ સ્નેક છે આપણા શરીરની અંદર ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સમાં વધારો કરતું હોય, ખાસ કરીને TNF આલ્ફા, IL-6, આ ઉપરાંત સ્ટીરોઇડ જેવા હોર્મોનમાં વધારો કરતું હોય, જે શરીરમાં લો ગ્રેડ ઇન્ફ્લામેશન ક્રિએટ કરે, જે ડાયાબિટીસ, ઇવન બ્રેઇનના અલ્ઝાઇમર ડિઝીઝ, આ પ્રકારના રોગ પેદા કરવા માટે જવાબદાર હોય. આ ઉપરાંત પાંચમી મિકેનિઝમ જોઈએ તો ડિસ્ટર્બન્સ ઓફ ગટ સર્કાડિયન રિધમ, એટલે કે આપણા આંતરડાની, પાચન તંત્રની જે આપણા દિવસ દરમિયાન જે સાયકલ ગોઠવેલી હોય એ મુજબ આપણા ડાયજેશન, પાચન, આ ઉપરાંત આંતરડાની મૂવમેન્ટ, પાચક રસ બનવા, બધી જ વસ્તુ દિવસ દરમિયાન સારી રીતે થતી હોય અને રાત્રિ દરમિયાન આ બધી જ ક્રિયાઓ મંદ હોય. એટલે જ્યારે આપણે લેટ નાઇટ નાસ્તો કરીએ ત્યારે એના લીધે પેટની અંદર હેવીનેસ થવું, ગેસ થવું, અપચો થવો, ડાયજેશન એટલે કે પાચન ખરાબ થવું, આ પ્રકારના અનેક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય. છઠ્ઠું છે એસિડ રિફ્લક્સ. જ્યારે આપણે રાત્રે સૂતા પહેલા ખોરાક લીધો હોય, લેટ નાઇટ નાસ્તો કર્યો હોય, એના લીધે હોજરી અને અનાજની નળી વચ્ચેનો વાલ છે લૂઝ થતો હોય અને એના લીધે એસિડ તથા ફૂડ છે રિફ્લક્સ થતું હોય. એના લીધે છાતીમાં બળતરા થવા જેવી સામાન્ય તકલીફથી લઈને અનાજની નળીના કેન્સર જેવા ગંભીર રોગ પણ રિફ્લક્સના કારણે થઈ શકે. મિત્રો, આ ઉપરાંત પણ ઘણી બધી એવી સાયન્ટિફિક મિકેનિઝમ છે કે જેના દ્વારા આપણે લેટ નાઇટ લીધેલો નાસ્તો છે આપણા શરીરના, આપણા હેલ્થને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચાડતું હોય. તો મિત્રો, જો તમને લેટ નાઇટ નાસ્તો કરવાની આદત હોય તો બને ત્યાં સુધી એને ઓછો કે બંધ જ કરવું જોઈએ. અને મિત્રો,
રાત્રિનો નાસ્તો આપણને નુકસાન એટલા માટે વધુ કરે કારણ કે આપણે મોટા ભાગે લેટ નાઇટ સ્નેક્સની અંદર જોઈએ તો મોટા ભાગે ફાસ્ટ ફૂડ લેતા હોય અથવા તો આઈસ્ક્રીમ, કેક, પેસ્ટ્રી અથવા તો કોલ્ડ ડ્રિંક્સ જે કોઈ પણ શુગરી બેવરેજ આ પ્રકારના પીણા લેતા હોય જે કેલરી, સોલ્ટ અને શુગર ત્રણેયમાં ડેન્સ હોય અને ખાસ કરીને રિફાઇન શુગર વધુ હોય એના લીધે આપણા શરીરને નુકસાન વધુ થતું હોય. તો જો આપણે આપણું હેલ્થ સાચવવું હોય તો જો આપણે લેટ નાઇટ નાસ્તો કરવાની આદત છે અને બને ત્યાં સુધી ઓછી કે બંધ જ કરી દેવી જોઈએ.